વડોદરાની પ્રતિષ્ઠિત એવી પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલના વિદેશી વિદ્યાર્થીઓ ફરી વિવાદમાં સપડાયા છે અને વિવાદ છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને દારૂની બિયરની ટીનના સાથે ઝડપાવવું. આવો વિગતે વાત કરીએ કે આખો કિસ્સો શું છે. નમસ્કાર મિત્રો, હું વિવેક મહેતા. રજૂઆતમાં તમારું સ્વાગત છે. મિત્રો, 20 દિવસ પહેલાં જ આ બાબતે વિદેશી વિદ્યાર્થીઓ કે જેઓ પારુલ યુનિવર્સિટીમાં ભણતા હતા અને પારુલની હોસ્ટેલમાં રહેતા હતા, તેઓ વલસાડ મુકામે દારૂની 800 નંગ ટીન સાથે ઝડપાયા હતા. આ બાબતના સમાચાર આપણે ચલાવ્યા હતા. હવે આવા જ વિદેશી વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહે છે. તેવા વિદેશી વિદ્યાર્થીઓ હવે વડોદરા જિલ્લાના ડભોઈ મુકામે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં ઝડપાયા છે. એક વિદ્યાર્થી પાસેથી 7 નંગ બિયરની ટીન મળી છે અને બાકીના જે 6 ઈસમો ટોટલ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે થાર ગાડી હતી, થાર ગાડીમાં આવા વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા. ડ્રાઈવ કરી રહેલો શખ્સ બિલકુલ નશામાં ધૂત હતો અને એને 3 વાહનોને અડફેટે લીધા છે. જોતામાં ભીડ ભેગી થઈ જાય છે અને ગાડીને રોકી દેવામાં આવે છે. પોલીસને બાતમી મળે છે અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, જ્યાં આગળ માલુમ પડે છે કે આ નશામાં ધૂત ડ્રાઈવરથી આ એક્સિડન્ટ થયો છે અને બાકીના ઈસમ પાસે કે જેની વાત ચાલતી હતી એવા ઈસમ પાસે 7 નંગ ટીન પણ દારૂ મળી આવે છે. મિત્રો, વાત આપણે એવી કહેવા માંગીએ છીએ કે આવા ઉપરા છાપરી બનાવો બન્યા પછી પણ પારુલ યુનિવર્સિટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે, એના વિદ્યાર્થીઓ આવા વિદેશી નશેડી વિદ્યાર્થીઓ બાબતે શું પગલાં લેવા જઈ રહી છે. મિત્રો, વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવા વિવાદિત વિદેશી વિદ્યાર્થીઓનો ખૂબ આતંક છે. ઘણીવાર પોલીસ સ્ટેશન સુધીના મામલા જાય છે અને ત્યારબાદની કાર્યવાહી થાય છે, પરંતુ કોઈ નક્કર નિકાલ આવતો નથી. ત્યારે આપણે પારુલ યુનિવર્સિટી પાસે એવી આશા રાખીએ છીએ કે તમે ભલે ભારત દેશનું નામ રોશન કરીને આવા વિદ્યાર્થીઓને કોન્ટ્રાક્ટના બેઝ પર લાવતા હોય કે શિક્ષણના નામે લાવતા હોય, પરંતુ આવા વિદેશી વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ આતંક મચાવતા હોય છે, સ્થાનિક લોકોને હેરાન કરતા હોય છે અને એમની આવી દારૂની લતને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓ પણ દારૂની લતે ચડી જવા પામ્યા હોવાના બનાવો છે. મિત્રો, વાલીઓ, સ્થાનિક નાગરિકો, હવે તમે બોલતા થજો, કારણ કે તમે તમારા મહેનતની પરસેવાની કમાની મૂકીને ખર્ચીને પારુલ યુનિવર્સિટીમાં કે અન્ય યુનિવર્સિટીમાં તમારા બાળકોને મૂકતા હોય અને જો આવી જ રીતે વ્યસની વિદ્યાર્થીઓ, વિદેશી વિદ્યાર્થીઓ જો ખોટી રીતે આપણા બાળકોને નશાના લત ઉપર ચડાવશે તો એનું જવાબદાર કોણ? આપણે, આપણું મૌન, કે પછી યુનિવર્સિટીની આવી મૌન કામગીરી જવાબદાર રહેશે? મિત્રો, આપણને ખબર નથી, પરંતુ આવા બનાવો ઉપરા છાપરી બનવા એ આપણા વડોદરા માટે પણ એક કલંક સમાન છે. મિત્રો, આ બાબતે તમારું શું માનવું છે? આવા વિદેશી વિદ્યાર્થીઓના વર્તન બાબતે તમારું શું માનવું છે? અને આવા ઉપરા છાપરી બનતા બનાવો વિશે શું માનવું છે? તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને જણાવજો કે ખાસ શું કાર્યવાહી પણ થવી જોઈએ. આ બાબતે આપણે રજૂઆતના માધ્યમથી રજૂઆત કરતા રહીશું. આભાર. ભારત માતા કી જય.